પ્રકરણ 12 ઝબકજ્યોત કૃષ્ણલાલ શ્રી ધરાણી જન્મ તારીખ 16/9/1911 અવસાન તારીખ 23/7/1960 કૃષ્ણલાલ જેઠાલાલ શ્રી ધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી. કોડિયા અને પુનરપી તેમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પિયો ગોરી તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મિટા દુંગા સંગ્રહમાં તેમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે. પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે, પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે. સારવાર કારગત નીવડતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેના ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને તેમનો દેશપ્રેમ જાગૃત થાય છે, જાણે તેમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે.